આજ તો હું હવારમાં ઉઠી ગયો ને ત્યારે થઈ ગયો. કાંઈ સુરજ બુરજ આવડા દી નથી આવતા ઉગ્યા. મારા ફઈ નહીં આવ્યા એટલે કાકાને ઘરે હાલો એટલે હું અહીંયા જાઉં. કાકાને ઘરે ગયો તો ખરી પણ ફઈની જામજોધપુર ગયા. ઘરે આવ્યા ને મારી જિંદગીમાં પ્રોબ્લેમ ના આવે એવું તો બને નહીં કંઈ. જો આ લેપટોપમાં બ્લુ સ્ક્રીન એરર આવી ગઈ. હજી હમું કર્યું ને મહિનો ડિમાન્ડ થયો પાછી આવી. બધો ડેટા વયો જાય પાછો. શું કરવું હોય તમારી પાસે આનું સોલ્યુશન હોય કાંઈ તો કહેજો મને. બીજી વાર થઈ ઓટોમેટિક થઈ ગઈ. હું કાંઈ કરતો નથી કાંઈ ક્રેપ કાંઈ નાખતો તો એવું થઈ ગયું. હવે આખું લેપટોપ રીસેટ માર્યું છે ચાલુ થાય તો શું કરવું કાંઈ ખબર નથી પડતી. હું લેપટોપ જ નાખ્યું એરર હોય જ રાખે. 70,000 રૂપિયાનું લેપટોપ છે આસુસ ટફ ગેમિંગ A15 હાલતા ને ચાલતા એરર કંટાળી ગયો. એ ખીચડે ને મારું ઇમ્પોર્ટન્ટ એક પ્રોજેક્ટ ચાલુ હતો, કામ ચાલુ હતું, ચાલુ કામે બંધ થઈ ગયું. હવે શું કરવાનું? કામ તો માંગી ગયું પાછું કરી. આ બધું ડેટા રહી ગયા રીસ્ટાર્ટ કરવું જોઈએ. અહીં નહીં થાય તો આને લઈ જાવ જો સર્વિસ સેન્ટર રાજકોટ. ક્યાંય પુગાતું નથી આમ. શું કરવું કાંઈ ખબર નથી પડતી ને માન બધું એમ જિંદગી એમ લેવલમાં હાલતી હોય ને ત્યાં કાંઈ કામ થાય. ફાઇનલી તમતોડ મહેનત કર્યા પછી ચાલુ થયું છે. બધો ડેટા ડિલીટ થઈ ગયો હોય દી કઈ પ્રકારનો વીગો હોય કંઈ ખબર નથી પડતી. જો ચાલુ તો થઈ ગયું હે ડેટા બધો વયો ગયો. જો હાલો હું બધું સેટઅપ કરી લઉં પછી એડિટિંગ કરીને લોગો મૂકવાનો છે, યુનિયનનું હોય અપલોડ કરવાનું છે, આપણું પેજ છે શિવ ક્રિએટિવ સ્ટુડિયો એમાં પોસ્ટ મૂકવાની છે. ભાઈ દીજ કઈ પ્રકારનો વીગો છે આ ડિલીટ થઈ ગયો. તમારે આવું થાય છે તમારી જિંદગીમાં? કોમેન્ટ કરજો. મને તો આવું ચાલુ જ હોય. સારું હાલો ડેટા તો બધું વહી ગયો ચાલુ થઈ ગયા ને પુગાઈ ક્યાંય જવું ના પડ્યું. યુટ્યુબ નો ની ડેટા તો ઈ છે, બાકી તો બધું ડિલીટ થઈ ગયું. હવે ભૂખ લાગી છે બા શું કરો છો? હા શું કહે છે? શું કરો છો? રોટલી બનાવું છું. બનાવો બનાવો ભૂખ લાગી છે. લઈ જા થઈ ગઈ રોટલી. પપ્પાની આવે પછી કઈક જમી બપોર થઈ ગયા. મેં તો જો જમી લીધું, વિડીયો ઉતારતા ભૂલી ગયો તો ભૂખ એવી લાગી હતી. રોટલી બનતી ત્યાં ખબર ને હું માથે ચડીને બેઠો હતો. કેવી ભૂખ લાગી. મારી મમ્મી એક વાર રહી ગઈ. મારી મમ્મીને ખાવાનું જાજુ હોય ને કા મમ્મી ઓછું ખા ઓછું. મારા પપ્પા તો મોબાઈલ જોવે છે, અંધારામાં દેખા હે ભાઈ. પપ્પા હવે હું ઉપરો ઠેલો બેલો લઈને સવાર ઓલા આવ્યા હતા ને ભાઈ છોકરા
એની કેસેટ ઓલો હું હગાઈની કેસેટ જોવા જાઉં છું. હાલો આપણે લેપટોપમાં આમાં ચાલુ કરવાની છે. હવે ચાર્જિંગ બાર્જિંગ ને બધું છોડાવી. મારી બેન જો બધાના મોબાઈલમાં ઘોકા મારે છે બપોર વઈ જ્યારે માર ખાવાનો થયો હે. આખી બપોર લોહી પીતો તો. હરી મેન તો ખરાબ હે ને ખબર મળી લેપટોપ વાળી રામાયણ થઈ ગઈ. અટાણે જો આ મારું મેલ હે ને એને 7 દી સુધી ડિસમિસ કરી દીધું. 7 દી પછી ગૂગલ વાળા કહે કે હવે આ ત્યાં તમારું જીમેલ હાલશે નહીં હાલે. મેં હજી કાલે જ હજી નવું ચેનલ બનાવ્યું, નવો વિડીયો અપલોડ કર્યા જોઈએ. શું કરવું મારે એ મને ખબર નથી પડતી હવે. એની પહેલાં મારી આ યુટ્યુબ ચેનલ હતી, મેન ચેનલ હતી જેમાં 1800 સબસ્ક્રાઈબર છે. 1800 તો એમાં વ્યૂ નહોતા આવતા. તો વ્યૂનું કારણ એવું હતું કે એ પહેલાં ભગવાનની યુટ્યુબ ચેનલ એટલે એમાં ભગવાનના વિડીયો ને એવું મૂકતો. તો એ ભગવાનના ને એવા વિડીયો મૂકતો તેમાં એ મેં ડિલીટ કરીને પછી આ યુટ્યુબ ચેનલ બનાવી હતી. એટલે એમાં ભગવાનના વિડીયો મૂકું ને તો વ્યૂ આવતા. જો આ ભગવાનનું છે તો એમાં વ્યૂ આવે, પછી આ વ્લોગ છે તો એમાં વ્યૂ ના આવે એવું થતું. એટલે મેં નવી ચેનલ બનાવી, હજી કાલે જ બનાવી હતી. એક વિડીયો અપલોડ કર્યો હતો. આજના દી જ ખરાબ છે, શું કરવું, પણ હું હિંમત નહીં હારું. હું બીજું આઈડી બનાવીશ. 7 દી સુધી તો આપણું આઈડી ગયું છે. બિઝનેસ વોરમાં જવાબ દે એમ કીધું છે ગૂગલ વાળાએ. જો મેલ બતાવું તમને. જોઈ 2 વર્કિંગ ડેઝ એટલે 1 અઠવાડિયું થાય. આવું મારી એ એક વાર નથી થયું. મારી મોનોટાઈઝ થઈ ગયેલી ચેનલ હોય કેટલી વહી ગઈ, કારણ વગર વહી ગઈ. અને આ જીમેલમાં કારણ એવું બતાવે કે તમે કંઈક સ્પેમ કરો છો. સારું બોલો, હવે અહીંનો વ્લોગ પૂરો કરવું. હવે કાંઈ ઈચ્છા નથી આજ તો વ્લોગ બનાવવાની, પણ હું હિંમત નહીં હારું અને મારા વ્લોગ ડેઈલી આવશે. સારું હાલો, બાય બાય.